થોડો સેન્સિટિવ મુદ્દો છે, બટ ઇટ્સ વેરી ડિસ્ટર્બિંગ. ગાંધીનગરમાં 7 દિવસ પહેલાં સેક્ટર 24માં 5 વર્ષની બાળકીનો રેપ થાય છે. નિર્ભયા દિલ્હી જેવો કેસ આપણા ગુજરાતમાં થાય છે. પછી રાજકોટમાં એક વૃદ્ધ દ્વારા એક નાની દીકરીની છેડતી થાય છે. વિડીયો કદાચ તમે જોયો હશે. ભાવનગરમાં સેમ કિસ્સો, એક નાની બાળકી અબ્યુઝ થાય છે એક રિટાયર્ડ ગવર્મેન્ટ અધિકારી દ્વારા. ધેન સરકારી એજન્સીના ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝના મેં ડેટા ચેક કર્યા. ઇટ ઇઝ લાઈક કયા સમાજમાં રહીએ છીએ આપણે. લેટ મી ટેલ યુ, એવરી ડે ઇન્ડિયામાં 90થી વધારે બાળકોનો રેપ થાય છે. ધીસ ઇઝ ગવર્મેન્ટ ફિગર. સેક્સ્યુઅલી અબ્યુઝ પર ડે, અને ધીઝ આર ઓનલી રિપોર્ટેડ કેસીસ. અને એ એજન્સી સ્વીકારે છે કે ઇન્ડિયામાં હાર્ડલી 10% કેસીસ પણ રિપોર્ટ નથી થતા. દેટ મીન લમસમ 1000 ચિલ્ડ્રન એવરી ડે સેક્સ્યુઅલી અબ્યુઝ થાય. દર 3માંથી એક વિક્ટમની ઉંમર 12 વર્ષ કરતાં નાની છે. વિક્ટમમાં નોટ જસ્ટ ગર્લ્સ, બોયઝ પણ આના વિક્ટમ છે. મોટા ભાગના સેક્સ્યુઅલ અબ્યુઝ ઘર, સ્કૂલ, ટ્રાન્સપોર્ટેશન, રસ્તામાં થાય છે. એન્ડ સૌથી ભયાનક, 90% કેસીસમાં અબ્યુઝ કરવાવાળો વ્યક્તિ બહુ જ નજીકનો રિલેટિવ, ફેમિલી મેમ્બર, ટીચર, આમાંથી જ કોઈ હોય છે. I want to say, if your child is silent, that never means he or she is safe. બાળકને ભૂલવા દો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘરમાં આપણે કોઈ પણ એજમાં, 5 વર્ષ હોય, 10 વર્ષ હોય, 15 વર્ષ હોય, 18 વર્ષ હોય, એટલું તો વાતાવરણ હોવું જોઈએ કે નાનામાં નાની પ્રોબ્લેમ એટલીસ્ટ કોઈ સાથે શેર કરી શકે. એન્ડ સ્લાઇટલી પણ આપણને ડાઉટ જાય આપણા જ કોઈ રિલેટિવની હરકતો પર, તો ડેફિનેટલી કોલર પકડીને પોલીસ સ્ટેશન સુધી લઈ જાઓ. બિકોઝ એક વખત શરમના મારે આપણે જતા કરશું ને, તો એ હરામખોર બીજા કોઈને પીખી નાખશે. Talk, listen and act for our future generation.